નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા વિસ્તારમાં સિંહના આટાફેરા વધતા જોવા મળી રહ્યા છે। વડિયા વિસ્તારમાં સિંહના આટાફેરા વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે વડિયાની આસપાસના પશુપાલકોમાં ફફડાટ ફેલાતો જોવા મળી રહ્યો છે। વારંવાર વડિયા આસપાસ સિંહ દ્વારા મારણ કરવામાં આવતા પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વડિયાના ઢુંઢિયા પીપળિયા રોડ ઉપર 2 ગાયોના મારણ સિંહ દ્વારા ગત રાત્રિએ કરવામાં આવતા પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વડિયાના સુરવો નદી કિનારાની આજુબાજુના વિસ્તારમાં ઢુંઢિયા પીપળિયાના માર્ગ ઉપર પશુપાલકોના 2 પશુઓના મારણ સિંહે કરતા પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો જોકે વડિયા વિસ્તારની અંદર વારંવાર મારણની ઘટનાઓ પણ જોવા મળે છે, સિંહો પણ દેખા દેતા જોવા મળે છે। ત્યારે હવે ગીર છોડીને સિંહો વડિયા વિસ્તારની આસપાસ વસવાટ કરવા લાગ્યા હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। વડિયા વિસ્તારમાં સિંહોનો વસવાટ થતા પશુપાલકોમાં ચિંતા વધી છે। વારંવાર મારણ થતા પણ પશુપાલકોમાં ચિંતા વધી છે, તો બીજી બાજુ સિંહ પ્રેમીઓમાં, પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે કે વડિયા વિસ્તારમાં સિંહોનો વસવાટ શરૂ થયો છે અને આજુબાજુના વિસ્તારમાં વારંવાર સિંહો જોવા મળે છે। લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ એક વખત વડિયાની મુખ્ય બજારમાંથી પણ સિંહો પસાર થયા હોય એવું માનવામાં આવી રહ્યું છે। એટલે વડિયા વિસ્તારમાં હાલ સિંહોનો વસવાટ થતા પશુપાલકોમાં ફફડાટ છે, તો બીજી બાજુ પ્રકૃતિ પ્રેમીઓમાં, સિંહ પ્રેમીઓમાં આનંદની લાગણી છે કે વડિયા વિસ્તારમાં હવે ગીર છોડીને સિંહો વસવાટ કરવા લાગ્યા છે અને અહીંનું વાતાવરણ એને અનુકૂળ આવ્યું છે। એટલે સુરવો સંગાથે સિંહો પણ હવે જોવા મળી રહ્યા છે વડિયાની અંદર।